જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. લખાઈ ગયું? ચાલો, આજે 2 દાખલા ગણવું આ ચેપ્ટરના અને રિવિઝનમાં આ 2 થી વધારે દાખલા ગણાવવાનો નથી. બોર્ડ પર જોજો બધા. હવે છે ને ખાતાવાર હિસાબો એના આ દાખલા છે અને ખાતાવાર હિસાબો એટલે શું થાય તે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એવું કંઈ કહેવાતું છે ઇંગ્લિશમાં. અને જો મેં અહીંયા એમ કેમ કે મારો કોઈ ધંધો છે, એ મારા ધંધાની અંદર ટોટલ 3 ડિપાર્ટમેન્ટ છે, બરાબર. એકાદ ડિપાર્ટમેન્ટને વાત કરી લે કે ધારો કે મેં 3 વસ્તુ એક જ દુકાનમાં વેચતો છે, મોટી દુકાન છે. આની અંદર મેં ઘઉં ચોખા વેચતો છે એટલે કે કિરાણાની દુકાન, આની અંદર મેં વેચતો છે કપડાં અને આની અંદર વેચતો છે મેં બૂટ ને ચપ્પલ, બરાબર. આવી રીતના મારી એક મોટી દુકાન છે. એવું જોઈને તમે મોટી દુકાન એટલે મોલ ને એવું બધું હોય તે, હે. આ ડિપાર્ટમેન્ટ પાડ્યું છે. હવે એ ડિપાર્ટમેન્ટ પ્રમાણે મારે હિસાબ તૈયાર કરવાના છે. હિસાબ તૈયાર કરવાની વાત આવે તો મારે સૌથી પહેલાં શું બનાવવા પડે? વેપાર ખાતું. પછી બીજું શું બનાવવા પડે? નફા નુકસાન ખાતું. અને છેલ્લે શું બનાવવા પડે? પાકું સર્વે, બરાબર. તો મેં જો તમને એમ કેમ કે અહીંયા મારે જે બી કોઈ બી એક ખર્ચો આપ્યો છે, એક ખર્ચાની વાત કરું, ધારો કે આપ્યું છે મજૂરી, બરાબર. આ મજૂરી આપ્યું છે, મજૂરીની જગ્યાએ વ્યવસ્થિત શબ્દ લખીએ પગાર, કેમ કે દુકાનની અંદર મજૂર નહીં રહે, કોણ રહે? કર્મચારી, હે ને. કર્મચારીને મેં પગાર આપું, ધારો કે મેં ટોટલ પગાર આપ્યો મેં 5 લાખ, બરાબર. ટોટલ પગાર મેં 5 લાખ આપ્યો, તો આ 5 લાખ જે છે 3 વિભાગનો છે. મારે એને શું કરી આપવાનું? એને છૂટું પાડી આપવાનું. છૂટું પાડવા માટે આ પગાર છે, પગારને છૂટું પાડવા માટે ધારો કે મેં એમ કેમ કે વિભાગ એ ની અંદર 3 કર્મચારી છે, વિભાગ 2 ની અંદર 2 કર્મચારી છે અને વિભાગ સી ની અંદર 5 કર્મચારી છે. તો આ જે પગાર છૂટો પાડવાનો મારે આ પ્રમાણમાં ફાળવવા જોઈએ, કર્મચારીના પ્રમાણમાં, બરાબર. એવી રીતના જેટલા બી ખર્ચા થાય ને એ બધા ખર્ચા કયા પ્રમાણમાં ફાળવવાના તેની એક લિસ્ટ આપેલી મેં. એ લિસ્ટ બધાએ મોડે કરવાની, બરાબર. એ લિસ્ટ મોડે થઈ ગઈ. પણ અમુક ખર્ચા એવા હશે, ધારો કે આ બધાની અંદર એક જ મેનેજર છે, મેનેજર એક જ રાખેલો છે દુકાનની અંદર, તો આ ખર્ચો મેં આ 3ની વચ્ચે વેચી શકું કે આને આના પર વધારે ધ્યાન રાખ્યું, આના પર વધારે ધ્યાન રાખ્યું કે આના પર વધારે ધ્યાન રાખ્યું? નહીં વેચી શકાય, ખબર પડે આ બધાને. તો જે એવા ખર્ચા હશે જે ડિપાર્ટમેન્ટની વચ્ચે છૂટા નહીં પાડી શકે, તે બધા ખર્ચા કયાની અંદર લખાય? સામાન્ય નફા નુકસાન ખાતાની અંદર. એટલે ટોટલ કેટલા ખાતા બનાવવાના? 4 ખાતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, સામાન્ય નફા નુકસાન ખાતું અને છેલ્લે કયું? પાકું સરવૈયું. આટલું તમારે બનાવવા પડે અને એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે. ચાલો, તો સૌથી પહેલા નાનલા હતા ત્યારે વેપાર ખાતું બનાવતા તો યાદ હોય તમને, તો શ્રી આનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવું ઉપર હેડિંગ તો પાઈ જાય ને બધાથી, બરાબર. વેપાર ખાતું એમ તમે શું લખતા? વિગત રકમ, વિગત રકમ. અહીંયા મેં લખું વિગત. કેટલા ડિપાર્ટમેન્ટ છે ટોટલ? 2, અ અને બ, એવું જ છે ને. તો જો 2 ડિપાર્ટમેન્ટ હોય તો મારે રકમના કેટલા ખાના બનાવવા પડશે? 2 ખાના. ખબર પડે આટલું બધાને? થોડુંક મોટું બનાવીએ. ચાલો, ધ્યાન રાખજો, જેટલા ડિપાર્ટમેન્ટ રકમ માટે એટલા ખાના બનાવવાના. અહીંયા 2 ડિપાર્ટમેન્ટ છે એટલે રકમ માટે મેં 2 ખાના બનાવું. જો 3 ડિપાર્ટમેન્ટ હોતે તો રકમ માટે કેટલા ખાના બનાવવા પડતે? 3. આવી રીતના આપણે છૂટો પાડીએ,
બરાબર. આ થઈ ગયું વેપાર ખાતું. બીજું કયું ખાતું આવશે હવે આપણે? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતા માટેનું બી સેમ નમૂનો, શ્રી ખાલી જગ્યાનું એટલે કે જે માણસનું નામ હોય તે, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ચાલો એમાં બી બે બનાવી મૂકીએ, અ ને બ, અહીંયા બી અ અને બ. ત્રીજું કયું ખાનું બનાવવાનું? સામાન્ય નફા નુકસાન ખાતું. હવે જો સામાન્ય નફા નુકસાન ખાતું એટલે જેને વેચી નહીં શકું તે, આ જે નફા નુકસાનનો જ એક ભાગ છે, પણ એવા ખર્ચા જેને વેચી નહીં શકાય, તો અહીંયા મારે બે ખાના બનાવવા પડે નહીં, એક જ ખાના બનાવવાના. કેમ? કેમ કે ટોટલ બધો ખર્ચો લખાશે. જો વેચી જ શકાતો હશે તો શેમાં જઈ લાગે? નફા નુકસાન ખાતામાં. બરાબર. અને છેલ્લે કયું પત્રક બનાવવાનું તમારે? પાકું સરવૈયું. અને જેમ તમે વાર્ષિક હિસાબ તૈયાર કરતા તેમ ખાલી વાર્ષિક હિસાબ તૈયાર કરી આપવાનું છે. સૌથી હેલ્લામાં હેલ્લું આ જ ચેપ્ટર છે અને 14 માર્કનો જો દાખલો પૂછાઈ ગયો તો બધાએ આ જ કરવાનો. અને છેલ્લે પાકું સરવૈયું બનાવે ત્યારે શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. આ ત્રણે આવે તો પૂરા થતા વર્ષનું. એટલું યાદ રાખવાનું. આ બધામાં ઉધાર જમા લખવાનું, આની અંદર ઉધાર જમા લખવાનું નહીં. આ બધી વસ્તુ સ્પષ્ટ નહીં હશે તો તમારા માર્ક કપાશે. ધ્યાન રાખજો. ચાલો હવે આપણે 11મા ધોરણથી જ્યારે બી વાર્ષિક હિસાબ ગણીએ હંમેશા કાથી સ્ટાર્ટ કરીએ? હવાલાથી. અત્યારે બી આપણે હવાલાથી સ્ટાર્ટ કરવું. હવાલા પ્રમાણે જ બધું ગણવાનું. પછી તમારી જેટલી એન્ટ્રી બચે તેટલી આપવાની. અમુક પ્રોફેસર ડાયરેક્ટ શું કરે? હવાલા વાંચશે અને નંબર અપાવશે. તે પદ્ધતિ બી સાચી, પણ આપણે હેલ્લી ગણવાની. ચાલો પહેલા હવાલો જો. પહેલો હવાલાની અંદર તો ફાળવણીના આધાર આપ્યા છે, એની તો જ્યારે જરૂર પડશે આપણે ત્યારે વાપરશું. બીજો હવાલો જો. ફર્નિચર પર 10% ઘસારો ગણવો. પહેલા હોદો ફર્નિચર 5 લાખ. દેખાય બધાને? ફર્નિચર લખાશે ક્યાં? મિલકત લેણા બાજુ. આ તો યાદ છે કે આ મૂડી દેવાને આ મિલકત લેણા. ફર્નિચર લખાશે મિલકત લેણા બાજુ, એટલે અહીંયા લખું ફર્નિચર. કેટલા રૂપિયાનું છે ફર્નિચર? 5 લાખ. ઘસારો કેટલો કાઢવા કીધો છે? 10% માઇનસ 10% ઘસારો એટલે કેટલા આવશે? 50,000. બાદ કરીને કેટલા? 4,50,000. બરાબર ને? જો આ 50,000નો ઘસારો મારા ધંધા માટે શું કહેવાય? નુકસાન. નુકસાન હોય તો ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા બધા ઉપર હેડિંગ આપજો, વિગત અબ ઉધાર જમા બધું. બરાબર. ઉધાર બાજુ લખવાનું એટલે અહીંયા લખીએ શેના પર ઘસારો? ફર્નિચર. ફર્નિચર પર ઘસારો. હવે ફર્નિચર પર ઘસારો છે એ લોકોએ પ્રમાણ બી સાથે જ આપ્યું છે. જો જે બંને વિભાગો વચ્ચે કયા પ્રમાણમાં ફાળવવાનું છે? 3:2. અહીંયા થોડુંક શોર્ટમાં લખું, ફર્નિચર પર ઘસારો કાઉન્સમાં લખી દેમ 3:2 એટલે 30,000 ને 20,000. ક્લિયર? આટલું બસ. આવું છૂટું જ પાડવાનું છે, બીજું કઈ દાડ મારવા નહીં મળે. 14 માર્કમાં પૂછાય, અથવા તો નસીબ થોડાક ઓછા હારા રહે તો 8 માર્કમાં જ પૂછાય. એના સાથે બીજું શું આપેલું છે? મકાન પર 5% ઘસારો. મકાન શોધો. 10 લાખ. જમીન મકાન વાંધો નહીં, અહીંયા લખી દેમ પાછું જમીન બી. એમાં કેટલા ટકા ઘસારો? 5% એટલે કેટલા આવવાના? 50,000. આ બી માઇનસ કરીને 9,50,000. ચાલો જમીન મકાનનો બી ઘસારો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જમીન મકાન પર ઘસારો. હવે એના માટે પ્રમાણ આપ્યું છે? નહીં આપ્યું તો તમારે નક્કી કરવાનું કે કયા પ્રમાણમાં વેચવાનું. હવે ઉપર લિસ્ટ આપી છે તેમાં જો જમીન મકાન કયા પ્રમાણમાં વેચાય? રોકેલી જગ્યા. કેમ કે મકાને જેટલી જગ્યા રોકેલી હશે ને તેટલા પ્રમાણમાં એનો ઘસારો બાદ થાય. રોકેલી જગ્યાનું પ્રમાણ જો કેટલું છે? 375/225. 375/225 ના પ્રમાણમાં વેચો. ટૂંકું કરતા આવડે પ્રમાણ તો કરવાનું, નહીં તો કઈ હોશિયારી મારવાની નહીં. 31,250. 18,750. ચાલો નેક્સ્ટ. હવાલો નંબર 3. આખો સ્ટોક. હવાલામાં આખો સ્ટોક આપેલો હોય તો બે જગ્યા એન્ટ્રી થાય. વેપાર ખાતાની જમા બાજુ અહીંયા લખીએ આખર સ્ટોક, અને બીજું થાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. બે વિભાગનો અલગ અલગ આપી દીધેલો છે, અ અને બ. કેટલો 1,25,000. અને બીજો બી કેટલો આપેલો છે? 1,25,000. બંનેનો ટોટલ 2,50,000. અને અહીંયા બી છૂટું છૂટું આપી દીધેલું છે એટલે બંનેમાં છૂટા છૂટા લખીએ 1,25,000 ને 1,25,000. નોર્મલ જ છે ને આટલું તો. ચાલો પછી આગળ. વીમા પ્રીમિયમમાં ₹200 અગાઉથી ચૂકવેલા. ચાલો તમને ગોખાવેલું છે. અગાઉ શબ્દ આવે ત્યારે શું કરવાનું? માઇનસ. અને બાકી શબ્દ આવે ત્યારે શું કરવાનું? પ્લસ. બસ મગજમાં રાખી જ લેવાનું. અગાઉ તો માઇનસ, બાકી તો પ્લસ. ચાલો વીમા પ્રીમિયમને લગતો હવાલો છે તો ઉપર વીમા પ્રીમિયમ હોદો 20,000. માલનું વીમા પ્રીમિયમ દેખાય બધાને? માલનું વીમા પ્રીમિયમ. પહેલા તો વીમા પ્રીમિયમ લખાય ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ વીમા પ્રીમિયમ. કેટલાનું છે માલનું વીમા પ્રીમિયમ? 20,000. કાઉન્સમાં લખતો છે માલનું 20,000. બરાબર. ચાલો અગાઉ શબ્દ એટલે શું કરવું? અહીંયા
માઇનસ અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ કે મળેલ કે શું છે, ચૂકવેલે જોવાનું કે નહીં, કેવો સવાલ કરું મેં. અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? 2000. માઇનસ કરે તો કેટલા આવવાના? 18000. હવે આ 18000 કેટલા પ્રમાણમાં વેચવાના તે નથી કીધેલું, તમારે નક્કી કરવાનું કયા પ્રમાણમાં વેચાય. જો પેલી લિસ્ટ મોડે કરેલી હોય તો કંઈ થાય, ની મોડેલી કરેલી હોય તો અહીંયા જો માલને લગતો વીમા પ્રીમિયમ સરેરાશ સ્ટોકના પ્રમાણમાં વેચાય. અને યાદ નહીં હોય તો હવે યાદ રાખી લેજો, પેલી લિસ્ટ મોડે કરવા જ પડશે. એટલે અહીંયા લખીએ સરેરાશ સ્ટોકનું પ્રમાણ કેટલું કેટલું 125 જેમ 250. ખાલી મીંડા કાઢી દીધા બધા, વેચી આપો. 12,000 ને 6,000. ચાલો આગળ. એના પછી હવાલા પતી ગયા. હવે ઉપર જે વસ્તુ બાકી રહી તેની એન્ટ્રી આપીએ. સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂનો સ્ટોક કેટલા રૂપિયાનો છે? છૂટો જ આપી લીધેલો છે 1,12,500 અને 1,50,000. પછી એની નીચે ખરીદી. હવે યાદ હોય તો ખરીદી સાથે આપણે શું કરતા? ખરીદી બાદ ખરીદ પરત માઇનસ કરીને સાથે જ લખવાનું. ખરીદી આપેલી છે 450, ખરીદ માલ પરત કેટલો છે? 75,000. દેખાય એક છોડીને આપેલો છે. 450 માંથી 75 બાદ કરે એટલે 3,75,000. અને સેમ બ સાથે કરો. 3 લાખ માઇનસ 37,500 2,62,500. ચાલો આગળ. ખરીદી પછી વેચાણ. વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુ. પણ શું લખવાનું સાથે? વેચાણ બાદ વેચાણ પરત. વેચાણ પરત માઇનસ કરીને જ લખાવજો. 8,62,500. અને પેલા બીજામાં 5,25,000. ચાલો આગળ. વેચાણ આવી ગયું, ખરીદી આવી ગયું, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, ચારે ચાર આવી ગયું. નીચે જો આવક માલ ગાળા ભાડું. ક્યાં લખાય આવક માલ ગાળા ભાડું? વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ આવક માલ ગાળા ભાડું. હવે આવક માલ ગાળા ભાડું કયા પ્રમાણમાં વેચાય? ખરીદીના પ્રમાણમાં. અહીંયા એક વસ્તુ યાદ રાખો, ખરીદી એટલે વેપાર ખાતાના ઉધાર બાજુના જેટલા બી ખર્ચા હોય બધા ખર્ચા કયા પ્રમાણમાં? ખરીદીના પ્રમાણમાં. વેચાણને લગતા જેટલા બી ખર્ચા હોય તે કયા પ્રમાણમાં? વેચાણના પ્રમાણમાં. વેચાણને લગતા ખર્ચા એટલે સેલ્સમેનને પગાર આપે તમે, સેલ્સમેન કેમ રાખે? વેચાણ કરવા માટે. બીજું જાહેરાતનો ખર્ચો ચૂકવે, જાહેરાત કેમ કરે? વેચાણ વધારવા માટે. એટલે વેચાણને લગતા જેટલા બી ખર્ચા હોય તે વેચાણ સાથે, ને વેપાર ખાતાના ઉધાર બાજુના બધા ખર્ચા ખરીદીના પ્રમાણમાં. ખરીદીનું પ્રમાણ એટલે ચોખ્ખી ખરીદી 3,750 જેમ 2,625. આ બે મીંડા કાઢ્યા છે ખાલી. કેટલા? 9 એટલે તો વાળ કાપવાવાળું. $17,500 અને અનું આવશે 25,000. ચાલો નેક્સ્ટ. જાવક માલ ગાળા ભાડું. જાવક માલ ગાળા ભાડું લખાઈ ગયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાળા ભાડું. જાવક માલ ગાળા ભાડું એટલે વેચાણ વખતનો ખર્ચો. એટલે કે આ શું છે ખબર? તમે ખરીદી કરે ને તો માલ તમારા ધંધા સુધી ચાલીને આવે ને, ચાલીને એટલે કે ટેમ્પામાં આવ્યો તો ટેમ્પાવાળાને તમે પૈસા આપ્યા ને તેને શું કહેવાય? આવક માલ ગાળા ભાડું. માલ આવે ત્યારે આપે એટલે એ ખરીદીને લગતો. જાવક માલ એટલે તમે સેલ્સમેન કહેવા કરું, તમે દુકાનવાળા છે, તમે કોઈને ઘરે ડિલિવરી માટે આપે ને તો તે લોકોને ફ્રીમાં આપે પણ તમે તો પૈસા આપે ને, તે કહેવાય જાવક માલ ગાળા ભાડું. એટલે જાવક માલ ગાળા ભાડું શેને લગતો વળગતો? વેચાણને. તો વેચાણના પ્રમાણમાં ફાળવવાનું. 8,6,2,5 જેમ 5,2,5,0. બે ને 5માં ગૂંચવાઈ જાય કરું, દેજો ને મને. 5,2,5,0 કરો. 11,500 અને 7,000. ચાલો નેક્સ્ટ. પછી પગાર. પગાર ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર માટે નીચે કઈ આપેલું છે તો જોજો. 15 જેમ 12 દેખાય બધાને? 15-12 છે મારા માટે. 15-12 કરો, સુધારો. લાઈફ ઇઝ નોટ ફેર. મિસ્ટેક તો ફ્લો તૂટી ગયો છે ને. હારી ઊંઘ આવી જતી હતી પણ અચાનક આંખ ખુલી ગઈ. 15 જેમ 12 ના પ્રમાણમાં વેચો. ચાલો ની જલ્દી. $27 એટલા અને
1 લાખ. ચાલો નેક્સ્ટ. પગાર પછી વીજળી. વીજળી બી ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીજળીના પોઈન્ટ્સ દેખાય નીચે પ્રમાણ 45/30. જો વીજળીના પોઈન્ટ નહીં આપેલા હોય તો રોકેલી જગ્યા યાદ રાખજો. વીજળીના પોઈન્ટ નહીં આપેલા હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવાનું વીજળી ખર્ચને. 45,000 ને 30,000. આ યાદ રાખી લેજો. વીજળીનો ખર્ચો હોય વીજળીના પોઈન્ટના પ્રમાણમાં વેચાય, નહીં આપેલો હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં. વીજળી પછી જાહેરાત ખર્ચ. એ બી ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ એટલે કોનો ખર્ચો? વેચાણને લગતો ખર્ચો. વેચાણને લગતો ખર્ચો એટલે વેચાણના પ્રમાણમાં ફાળવવાનું. 8625 જેમ 5250 તેટલું ત્યાં છે વેચાણનું પ્રમાણ. બહુ લાંબુ લાંબુ એ તો તું બાઠી રહી ગઈ એટલે તને લાંબુ લાંબુ લાગે. પાટિયા પર લખે ને તો ચામડા ફેડા. જલ્દી કરો. ચાલની સભ્યન પૂરી. પોઈન્ટમાં તો કાપીને લખાવો. 62,270. 62 કે 65? અને કેટલા? 6 7 8 9 10 39 730. ચાલો આગળ. કાગ્ય સવાલ શું લખ્યું આપણે અત્યારે લાસ્ટ? જાહેરાત ખર્ચ. લેણદારો. લેણદારો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. એક હજુ વસ્તુ, ઉધાર બાજુ હોય તો બધા ખાતામાં ઉધાર બાજુ, પણ પાકા સરવૈયામાં કઈ બાજુ? જમા બાજુ. બોલો ને, મિલકત લેણા બાજુ, હે ને? અને જે કાચા સરવૈયામાં જમા બાજુ હોય તે બધા ખાતામાં જમા બાજુ, પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. યાદ રાખવાનું. એટલે મૂડી દેવા બાજુ શું લખીએ? લેણદારો. કેટલાના? 70,000. દેવી હુંડી બી જો જમા બાજુ પર જ પૈસા આપ્યા છે એટલે અહીંયા જ લખીએ દેવી હુંડી. કેટલા રૂપિયા? 58,500. જમીન મકાન ફર્નિચર આવી ગયું. વાહનો બાકી. વાહનો લખીએ મિલકત લેણામાં. કેટલા રૂપિયાના? 1,87,500. દેવાદારો બાકી ને? દેવાદારો બી લખીએ અહીંયા. કેટલાના? 1,12,500. લેણી હુંડી બી બાકી. આ તો ડાયરેક્ટ એન્ટ્રી જ આપવાની છે બધી. 1,20,000. પછી જો રોકડ અને બેંક ઓવરડ્રાફ્ટ બંને આપ્યું છે તો તમારા મૂડી દેવા બાજુ પર શું આવે? બેંક ઓવરડ્રાફ્ટ. અને એટલે બીઓડી આપ્યું છે તે. અને આ બાજુ શું આવે? રોકડ સિલક. આ નામ તો ખબર રહેવું જ જોઈએ. જો નામની ખબર રહે તો બંને બાજુ શું લખી દેવાનું? રોકડ અને બીઓડી. બરાબર, નામની ખબર હોય તો. હવે પૈસાની વાત કરીએ તો આ મૂડી દેવામાં કયા બાજુના પૈસા? જમા બાજુના. કેટલા રૂપિયા? 35,000. અને મિલકત લેણામાં ઉધાર બાજુના પૈસા 2 લાખ. આગળ. માલનું વીમા પ્રીમિયમ આવી ગયું ને? 10% રોકાણો. રોકાણો ક્યાં લખાય? મિલકત લેણામાં. 10% રોકાણો. કેટલાના? 25,000. હવે જો રોકાણોમાં તારીખ આપી છે એટલે છૂપો હવાલો અથવા તો આંતરિક હવાલો કહેવાય એને. અહીંયા ગણીએ 10% રોકાણો. કઈ તારીખના છે? 1/1/19. તમારું વર્ષ પૂરું થશે 31/3/19. જોજો અહીંયા બોર્ડ પર કેટલા રૂપિયાના રોકાણો છે ટોટલ? 25,000ના. ચાલો, રોકાણો છે એટલે તમને શું મળે? વ્યાજ. તો તેની ગણતરી કરીએ. રોકાણનું વ્યાજ અહીંયા લખું 25,000. કેટલા ટકા મળશે? 10%. અને મહિના ગણીએ 1/1/19 થી વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/19. કેટલા મહિના? 2 3 1 2 3 મહિના એટલે 3/12. 7,500 ભાગ્યા 12 કેટલા? 625. ચાલો, આ રોકાણોનું વ્યાજ શું કહેવાય? મળવાનું બાકી. મળવાનું બાકી એટલે લેણું. લેણું હોય તો મિલકત લેણા બાજુ. મળવાનું બાકી રોકાણ વ્યાજ કેટલા રૂપિયા? 625. અને કયા પ્રમાણમાં વેચું? નહીં વેચાય. સામાન્યમાં લખાય. હોશિયાર હે અંજલિ. ચાલો અહીંયા જો કેવી કન્ડિશન ઊભી થઈ તે. મારો ધંધો છે. મારા ધંધામાં 3 વિભાગ છે. જેવું કીધું મેં, કાપડ ને કિરાણા ને બૂટનું. મેં થોડાક પૈસા કોઈ જગ્યા લગાવું શેરમાં, ત્યાંથી મને પૈસાનું વ્યાજ મળે તો મેં કહી શકું આમાં છૂટું પાડી શકું? નહીં પાડી શકું ને. મેં મારા પૈસા બહાર લગાડ્યા ને ત્યાંથી વ્યાજ મળ્યું તો અમારા બેની વાત. આ ધંધા સાથે લાગે વળગે નહીં. એમ તો ધંધા સાથે લાગે વળગતું છે અત્યાર માટે, કેમ કે ધંધાના પૈસા રોક્યા છે. પણ ડિપાર્ટમેન્ટમાં આપણે છૂટું નહીં પાડી શકીએ તો શેમાં લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતામાં. આમાં બી 4-5ની લિસ્ટ આવતી છે તે મોડેગર લખવાની. બરાબર. શું હતું? 10%ના રોકાણનું વ્યાજ. રોકાણનું વ્યાજ એટલે આવક થશે. આવક એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. રોકાણનું મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયાનું? 625. નેક્સ્ટ.
કાનૂની ખર્ચા એટલે હિસાબ કિતાબના ખર્ચા. હિસાબ કિતાબ છે ને આખા ધંધાનું થાય એટલે એ કાનૂની ખર્ચ બી ક્યાં લખાય? સામાન્ય નફા નુકસાન ખાતામાં. કઈ બાજુ? ઉધાર બાજુ. કાનૂની ખર્ચા કેટલા? 7,500. પછી જો મૂડી કેટલા રૂપિયાની આપેલી છે? 20,62,500. મૂડી લખાય મૂડી દેવા બાજુ. અહીંયા લખીએ મૂડી અને ઇનર કોલમમાં પૈસા લખવાના કેટલા રૂપિયા? કાં ગયો? 20,62,500. પછી લાસ્ટ પરચુરણ ખર્ચ માટે કંઈ કીધેલું હોય તો શોધી જોવાનું પહેલા. નીચે જો પ્રમાણ દેખાતું જ છે, પરચુરણ ખર્ચનું પ્રમાણ દેખાયું. એટલે પરચુરણ ખર્ચ લખી દે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા? વેચીને આપો. 3:3 છે, સરખે હિસ્સે વેચવાનું છે. 37,500 બંનેમાં. ક્લિયર આટલું બધાને? બધા હવાલા પતી ગયા ને બધું પતી ગયું ને આ તમારો દાખલો. બરાબર, ટોટલ મારવાનું છે. ફટાફટ મારીએ. આ જમા બાજુનું ટોટલ કરો. 8 ને 1 9. 9,60,70,80 8 5 6 7 500 6,50,000. પેલું તો મોડેઓ જલ્દી થશે. 6,50,000 બાદ કરીને શું મળશે આપણને? કાચો નફો. અહીંયા ને 2,20,000. શું થયું? 4,75,000. વાત બંધ કરો છોકરાઓ, કંઈક પૂછવાનું તો પૂછી લો. આ ઉધાર બાજુ છે, પૈસા ક્યાં લઈ જવાના? જમા બાજુ પર. 4,75 અને 2,20. આ શું લખો અહીંયા? કાચો નફો. કરો ટોટલ તો કરવાની જરૂર નહીં મળે, આટલા જ થવાના. 4,75,000 ને 2,20,000 માઇનસ કરો ને જો નફો કેટલો થાય. $44,980 બોનું. $480 આવ્યું ઓન. બરાબર, આ નફો અહીંયા ઉધાર બાજુ છે, લઈ કઈ બાજુ જાય? જમા બાજુ. જગ્યા થોડીક વધારે રાખવાની હતી. જો અહીંયા લખીએ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો બે જણનો છે, અનો અને બનો, એટલે બંને છૂટા પાડીને લખીએ. બરાબર, ચાલો. અનો કેટલો આવ્યો? 1,23,480 અને બોનો આવ્યો 44,980. 1,68,460. આનું ટોટલ કરો. 0,85. 169,085. આને કયો નફો કહેવાતો? મેં ભૂલી ગયો. સામાન્ય નફા નુકસાન ખાતામાં આવે તેને કયો નફો કહેવાય? કે ખાલી નફો લખતા? ખાલી નફો જ લખતા. ઠીક છે, માઇનસ કરો. 7,585. કંઈ લખતા બીજું? ઓય, બરાબર ને? ચાલો, આ જે નફો આવ્યો તે શેમાં પ્લસ કરી દેવાનો? મૂડીમાં. નફો જ લખીએ. ચાલો, ઓકે. અહીંયા પ્લસ કરીએ. 161,585. ટોટલ કરો. 20 લાખ છે એટલે 22 લાખ 24,085. હવે ટોટલ કરો. પાકા સરાનો બેસી ગયો તો સાચો દાખલો, નહીં બેઠું તો તમારી ભૂલ. 800. તો મેં શું કરવાનું? એટલું નહીં આવે. કેટલાનો ડિફરન્સ આવ્યો? 87,500. કઈ વસ્તુ રહી ગયું? હા, એનાથી તો એટલું કંઈ ફરક નહીં પડવા જોઈએ. તમને છે ને મારવા જ જેવું લાગશે. અહીંયા ખોટ આવે. આ ઉધાર બાજુનું ટોટલ વધારે છે. અરે સાચી વાત. એમ તો તારી જ ભૂલ છે અંજલિ. ભૂલ હું છે ખબર? તારો જન્મ થયો તે. ટોટલ મારવા ઘેરથી જ આપી લેતા તો. એટલે અહીંયા મેં તને હેરાન કર્યા કરું એમ? તો કે શ્રેયા હેરાન કરે કે નેન્સી?
આની ચાલે કરેક્ટ, આનથી કપાય. કેટલાનો ડિફરન્સ આવતો છે ને હજુ બી? 2000 રૂપિયાની એન્ટ્રી હતો. ફટાફટ ચાલો, કઈ ટાર્ગેટ મળ્યો આપણને? $2000ની એન્ટ્રી. વીમા પ્રીમિયમનું રહી ગયું ને? હા, અહીંયા અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલો એટલે લેણું. લેણું હોય તો મિલકત લેણા બાજુ એન્ટ્રી રહી ગઈ. અગાઉથી ચૂકવેલ વીમો. ચાલો, આ ભૂલ કરે ને આવું ખોટવાળી અંજલી તો નહીં મળી શકે. આવી એકાદ એન્ટ્રીની ભૂલ કરે ને અંજલી તો મળી જાય. બીજા હસ્યા કરે તો અમે તો ગણ્યું નહીં પાછા. ચાલો પછી તો એક દાખલો ગણતા ગણતા ત્રાસી ગયા. ગણતા નહીં ત્રાસા, ટોટલ મારતા ત્રાસી ગયા. એટલે ટોટલ નહીં કરવાનું પરીક્ષામાં. બરાબર, સાચી વાત. ટેન્શન નહીં લે, સાચી વાત. એ બધું ટેન્શન તો વાલી લે ને, પૈસા તો વાલી ના જાય. કાંઈ જવા નહીં મળે. બીજો દાખલો બી ગણવાનો. MB વાળો દાખલો ખોલો ફટાફટ. કયો નંબરનો? પાડ્યો. કયા નંબરનો દાખલો અંજલી? તમારી નોટમાં દાખલો નંબર 15 ખોલો. જે લોકો પાસે નહીં હોય, કોના પાસે નથી? 15 આંગળી ઊંચી કરો.